સુરતમાં 3 સખીઓએ મળીને શરૂ કર્યો અનોખો પ્રોજેક્ટ સેતુ. ત્રિદેવીઓની એક સાથે સેવાકીય પ્રવૃત્તિ. મહાનગરપાલિકા સંચાલિત સુમન શાળાની વિદ્યાર્થીનીઓને અપાઈ છે તાલીમ. સુરતમાં 3 સખીઓએ મળીને શરૂ કર્યો અનોખો પ્રોજેક્ટ સેતુ. ત્રિદેવીઓની એક સાથે સેવાકીય પ્રવૃત્તિ. મહાનગરપાલિકા સંચાલિત સુમન શાળાની વિદ્યાર્થીઓને અપાઈ છે તાલીમ. મહેંદી આર્ટિસ્ટ નિમિષા પારેખ સહિત 3 સખીઓએ શરૂ કર્યો હતો સેતુ. અત્યાર સુધી 750 વિદ્યાર્થીનીઓ જ્વેલરી મેકિંગ, મહેંદી કલા અને સંગીતની તાલીમ અપાઈ છે. મેમ, શું પ્રોજેક્ટ તૈયાર થયો છે, એનું નામ શું છે અને આની માહિતી વિશે બોલો. આનું નામ પ્રોજેક્ટ સેતુ છે, જે અમે 3 ફ્રેન્ડ્સ મળીને, અમી પટેલ, જલ્પા ઠક્કર, નિમિષા પારેખ મળીને અમે આ લોન્ચ કર્યો છે. સુરતની જે સુમન શાળાઓ છે એમાં અમુક શાળાઓમાં જઈ અને અમે રોજગારલક્ષી એ લોકોને સ્કિલ્સ ડેવલપ કરાવીએ છીએ. હવે એ કલાના માધ્યમથી છે. જેમ કે હું સંગીત નૃત્ય છું, મારા ફ્રેન્ડ જ્વેલરી મેકિંગ, રાખી મેકિંગ અને નિમિષા મહેંદી મેકિંગમાં એ લોકોને ટ્રેનિંગ આપે છે. અને જેથી કરીને પર્પઝ એ છે કે લોકો સુધી એ પહોંચે અને આ લોકો એને આત્મનિર્ભર બની શક્યા નથી અને પોતાના ફેમિલીને કે બધી રીતે ફાઇનાન્શિયલી સપોર્ટ બી કરી શકે, એવો એક હેતુ છે, જેને લઈને અમે એક નાનું કામ શરૂ કર્યું છે. આશા કરીએ છીએ કે આ લોકોને પસંદ આવે. આ ખ્યાલ કઈ રીતના આવ્યો પ્રોજેક્ટ સેતુ શરૂ કરવાનો? આ એકચ્યુઅલી પ્રોજેક્ટ અમને વર્ષોથી અમારા મગજમાં હતો. અગર હું મારી વાત કરું તો હું 4.5 વર્ષથી આ વસ્તુ વિચારી રહી હતી અને સમ ઓર ધી અધર વે અમે લોકો એમાં અટકી રહ્યા હતા. પછી અમે 3 ભેગા થયા, એમ જ બેઠા હતા અને વિચાર થયો કે આવું કંઈક કરવું છે. અને ઇમિડિયેટલી એ વસ્તુ વિથ ગોડ ગ્રેસ ઇમ્પ્લિમેન્ટેશનમાં આવી ગઈ અને અમે કામ શરૂ કરી દીધું. અત્યારે કઈ કઈ જગ્યાઓ પર આ કાર્યક્રમ થયો? અત્યારે સુમન શાળા 3, 7 અને 10, લિંબાયત, ડિંડોલી અને કતારગામ વિસ્તારમાં થયો. આગળ કઈ રીતના રહેશે આમાં? આગળ હવે વિચારીએ છીએ કે અમે કઈ રીતે આ એક પાઇપલાઇનમાં લઈને આવીએ, બટ સ્ટીલ વી નીડ ટુ વર્ક ઓન. નિમિષા પારેખ, કો-ફાઉન્ડર ઓફ મહેંદી કલ્ચર. હું અને મારા બીજા 2 ફ્રેન્ડ્સ, જે અમી પટેલ, શિલ્પ મૈત્રી નામે એમની સંસ્થા ચાલે છે, જે આર્ટિસ્ટ રિલેટેડ ઘણા બધા ક્લાસીસ ચલાવે છે. સાથે જ જલ્પા ઠક્કર, જે કલ્ચર સિગ્નેચરના ઓનર છે, જે પરંપરાગત જે આપણા આભૂષણ હોય છે એને બનાવી અને એને લોકો સુધી પહોંચાડે છે. તો અમે 3 ફ્રેન્ડ્સ મળીને એક એવું વિચારી રહ્યા હતા કે આપણે સમાજને કેવી રીતે ઉપયોગી થઈ શકીએ. અમારા બધાની જ અંદર કોઈક આર્ટ છે અને આઈ એમ શ્યોર કે આપણા બધાની જ અંદર આર્ટ હોય છે, પણ ઘણાને પ્લેટફોર્મ મળે છે અને ઘણાને નથી મળતું. ઘણાને સગવડો મળે છે, ઘણાને નથી મળતી. તો અમે એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે જેનું નામ છે સેતુ. સેતુ એટલે બ્રિજ. અમે એક માધ્યમ બનવા માંગીએ છીએ કે જે પ્લેટફોર્મ અમે લોકોને પ્રોવાઈડ કરી શકીએ, સ્પેશિયલી આપણા વિદ્યાર્થીઓને, ગર્લ્સને, વિમેનને, કે જેના થકી એ લોકો પોતાનામાં રહેલી આગવી શૈલી અથવા એ લોકોની અંદર રહેલી કોઈ કળા અમે બહાર લાવી શકીએ અને એના થકી એ લોકો પોતાના ઉપર આત્મનિર્ભર બની શકે. મેઇન અમારો પર્પઝ જ એ છે કે અમે બધા જ કળાના માધ્યમથી જોડાયેલા છે અને કળા થકી ઘણી બધી એવી વસ્તુઓ છે, ઘણા બધા જીવનના એવા પાસાઓ છે કે જે આપણે આવરી શકીએ છીએ. અને જેમ હવે વાત કરું કે ખાલી મહેંદી, તો મહેંદી દ્વારા પણ આપણે એક આર્થિક ઉપાર્જનનું સાધન એને બનાવી શકીએ છીએ. તો જેના અંદર કદાચ અમે આ કળા વધારે આગવી રીતે અમે લાવી શકીએ, તો એ અમારો એક નમ્ર પ્રયાસ છે. સાથે જ રાખી અને જ્વેલરી મેકિંગ, કે જે પણ આપણી અલગ અલગ પરંપરાગત જે વસ્તુઓ હતી, જે ટેકનિક્સ હતી, તો એ ટેકનિક્સ પણ જલ્પાબેન એમને શીખવાડીને, સ્ટુડન્ટ્સને શીખવાડીને એમાંથી આપણે કેવી રીતે પૈસા કમાઈ પણ શકીએ અને ખરેખર આપણી જે ભાવનાઓ છે બનાવવાથી એ કેવી રીતે એ લોકો સુધી પહોંચાડી શકીએ, એ પણ એક માધ્યમ અમે બનાવી રહ્યા છે. અને સાથે જ અમીબેન, કે જેમને ત્યાં લગભગ 18થી 20 અલગ અલગ કળાના ક્લાસીસ ચાલે છે. તો જેમાં ક્લાસિકલ ડાન્સથી લઈને, ફોક ડાન્સથી લઈને, પેઇન્ટિંગ્સથી લઈને ઘણું બધું ચાલે છે. તો એના અમે 2 થી 3 એવા ક્લાસીસ અમે શીખવાડી રહ્યા છે. આ વખતે અમે જે પ્રોજેક્ટ સેતુ કર્યો એ આપણા સુમન શાળા સાથે અમે કર્યો છે અને એ શાળામાં અમે લગભગ 3 શાળાઓને આવરી હતી અને જેમાં 750 કરતાં વધારે વિદ્યાર્થિનીઓને અમે આ એક સેતુ
પૂરવાનો પ્રયાસ કર્યો છે અને એમાં ખરેખર કહેતા ખૂબ જ આનંદ થાય છે કે આ પ્રોજેક્ટ અમારો એટલો બધો સક્સેસફુલ રહ્યો છે કે હવે અમને સામેથી કહે છે કે આપણે આનું એક રિપીટ સેશન કરીએ કે જેનાથી અમે વધારે એને કેવી રીતે આગળ લઈ જઈ શકીશું પ્રેક્ટિસ દ્વારા એ પણ કરી શકીએ છીએ. અને અમે ત્રણેય સાથે મળીને એ લોકોને અમે એક ઇન્ટર્નશીપ પણ ઓફર કરીએ છીએ કે જેનાથી ખાલી અમે શીખવાડીને ત્યાંથી હટી નથી જતા, પરંતુ અમે એ લોકોને કેવી રીતે હવે વધારે હેલ્પફુલ થઈ શકીશું એ બધા જ પાસાઓ અમે આવરવાનો ટ્રાય કરી રહ્યા છે. અને આમાં ડેફિનેટલી આપણા સુરત શહેરના મેયરશ્રી પણ ખૂબ જ સપોર્ટિવ છે, દક્ષેશભાઈ માવાણી, કે જેઓ અમારા વિઝનની સાથે ખૂબ સારી રીતે અમને સપોર્ટ કર્યો છે. તો અમે એમનો પણ આભાર માનીએ. તમામ શાળાની સ્કૂલના પ્રિન્સિપલ્સ, ઇવન સ્ટુડન્ટ્સ કે જે લોકોએ અમારા વિઝનને સમજીને અમને આવી તક આપી કે અમે એમની શાળામાં જઈને અમે આ વસ્તુ શીખવાડી શકીએ. સેતુનો વિચાર તમને ત્રણેયને કઈ રીતે આવ્યો? કારણ કે અમે કળાના માધ્યમથી જોડાયા છે અને અમે જોઈ રહ્યા છીએ આટલા વર્ષોથી, કારણ કે અમે બધા જ લગભગ 20, 30, 35 વર્ષથી આ ફિલ્ડ સાથે સંકળાયેલા છે. એટલે અમને બધાને જ એવું થયું કે આપણે તો કરી જ રહ્યા છે, આપણને તો સારું પ્લેટફોર્મ, સારો આદર સત્કાર, પૈસા બધું જ મળે છે, આપણે કેવી રીતે આમાં લોકોને પહોંચાડી શકીએ. કારણ કે અમે નાની નાની બાળકીઓને પણ જોયું છે કે એ લોકોને કરવું હોય પણ કદાચ એવી વસ્તુઓ એમને રોકતી હોય, ક્યાં તો પૈસા રોકતા હોય છે અથવા સમય રોકતો હોય છે, પરિવારમાંથી કંઈક એવી વસ્તુઓ હોય કે જે લોકો નહીં આવી શકતા હોય આગળ. તો એટલા માટે અમારો આ એક વિચાર હતો અને કે અમારા ત્રણેયનું એક આ કોમન હતું વિચાર, એટલે જ આ સેતુનું સર્જન થયું કે આના થકી આપણે શું મદદરૂપ એ લોકોને થઈ શકીએ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.